સુરત શહેરના ઇતિહાસમાં પહેલીવાર મિલકતના વેરામાંથી વિધવા માતા બહેનોને સંપૂર્ણ રીતે મુક્તિ અપાઈ. સુરત શહેરમાં આજે વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે આ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 708 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કુલ બજેટ 11,301 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટને વિકાસલક્ષી અને જનહિતકારી ગણવામાં આવી રહ્યું છે. વિધવા માતા બહેનોને મિલકત વેરામાં સંપૂર્ણ મુક્તિના આ બજેટની સૌથી મહત્વની જાહેરાત તરીકે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત વિધવા માતા બહેનોને મિલકત વેરામાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ BRTS બસ સેવામાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પાસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે શહેરમાં હાટ અને મેળાનું આયોજન કરવામાં આવશે. નવા વેપારીઓ અને હસ્તકલા કારોબારીઓને પ્રોત્સાહન મળે. બજેટમાં ધાર્મિક સંપ્રદાયોની પાયાની સુવિધાઓ માટે ₹25 કરોડ રૂપિયાની ફાળવણી આપવામાં આવી. શહેરના તમામ ઝોનમાં નવા આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવાની પણ યોજના છે. આ સાથે રમતગમત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટા વરાછા અને લિંબાયત ઝોનમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત. 8મા ઝોનમાં ખાસ મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે. TB મુક્ત સુરતના હેતુસર નિઃશુલ્ક તપાસ તેમજ પોર્ટેબલ એક્સરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ફૂટ ઓવર બ્રિજ, પમ્પિંગ સ્ટેશન અને RCC દિવાલોનું પણ બજેટમાં મંજૂરી. સાથે ચૂંટણીના વર્ષમાં મહિલા મતદારોને આકર્ષવા માટે મનપાએ એક જાહેરાત કરી. શહેરના વિવિધ વિસ્તારોમાં 250 નવા પિંક ટોયલેટ્સ બનાવવામાં આવશે. રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ મહિલાઓ સિટી બસ અને BRTSમાં મફત પ્રવાસન કરી શકશે. મહિલા સંચાલિત સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવા પ્રદર્શન અને વેચાણ માટે વિશેષ વ્યવસ્થા. સાથે PM આવાસ યોજના ભેસ્તાન, જહાંગીરાબાદ, પાલનપુર, ભેસાર, વેસુ, વેડ રોડ, કતારગામ, સરથાણા, વાલક, અડાજણ, પાલમાં આવાસ બનાવવામાં આવશે. પાસોદરા અને મોટા વરાછા ખાતે નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ. ગોપીન ગામ અને સુદામા ચોક ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ. ઉધના મગદોલા રોડ અને અન્ય વ્યસ્ત જંકશનો પર નવા ફ્લાયઓવર બ્રિજ. સાથે નવી ઇલેક્ટ્રિક બસોનો પણ ઉમેરો. કચરાના નિકાલ માટે સેગ્રીગેશન અને રિસાયકલિંગ પ્લાન્ટનું વિસ્તરણ. સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે. આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે. સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે. આ વખતના બજેટમાં પણ ફરી વખત આ વખતે અમે અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે. કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે. આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ. વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે. વડીલો માટે આ વખતે BRTSમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે. સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા 3 વર્ષમાં લગભગ 25 લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે.
અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે. તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે. હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે, પણ તમામ 30 ઇલેક્શન વોર્ડમાં આવેલી વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે 30 વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે, જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે. સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી, ડ્રેનેજ, રસ્તા, પેવર બ્લોક, વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે 25 કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ. ચોરસ મીટરના જે 85 પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ ₹1.5 અને રેસિડેન્શિયલમાં ₹1 કરવામાં આવશે. આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે. લગભગ અંદાજે 1160 જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે. નમસ્કાર.